અરે સરગમનો વાળ તો વાંકો કરી બતાવો. ચિરાગ તને વાગ્યું તો નથી ને બેટા? ચિરાગ મને બચાવી લે બેટા, મને બચાવી લે. મમ્મી તું ચિંતા નહીં કર, હું આવી ગયો છું ને, બધું સરખું થઈ જશે. સરગમ, સરગમ. સરગમ! સૂર્યા, તમે તો મમ્મી સબ સૂર્યા! અનામિકા, ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા. ગણિત, મને લાગે છે કે હવે આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરી જ જવું જોઈએ. મને પણ એમ જ લાગે છે. ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા. સરગમ, અનામિકાએ મારી સાથે જે કર્યું છે ને, એ જોઈને તો મને લાગે છે કે આને જીવતા જીવ બીજા કોઈ વ્યક્તિઓને નુકસાન પહોંચાડે ને, એ કરતા એને મારી નાખવી ભલી છે. મારી નાખીશ, અને મારી નાખીશ, મારી નાખીશ, મારી નાખીશ, મારી નાખીશ. અરે સરગમ, આણે મને બાંધીને રાખી. મારી સાથે બહુ ખોટું કર્યું છે ચિરાગ. જાનવરને બાંધીને રાખે ને એ રીતે બાંધીને રાખી હતી મને. એને પણ ખબર તો પડવી જોઈએ ને કે લજ્જા સાથે આવું કરવાનું શું પરિણામ હોય છે. નહીં છોડવાને, નહીં છોડવાને. લચ્છા આંટી, તમારો ગુસ્સો વ્યાજબી છે, પણ આવું વર્તન ના કરો પ્લીઝ. તું આને બચાવે છે સરગમ. હું એમને બચાવી નથી રહી, પણ અનુસૂયા આંટીને સજા આપવાનો હક આપણને નથી. અને એમને પોતાને નથી ખબર કે એમની સાથે શું થઈ રહ્યું છે. એમને નથી ખબર કે એમની સ્પ્લિટ પર્સનાલિટી છે. આપણે અહીંયાથી નીકળવું જોઈએ. ચિરાગભાઈ, સરગમની વાત સાચી છે મમ્મી. જીવ બચાવીને અહીંયાથી નીકળીએ, ઘરે પહોંચીએ, આપણા માટે અગત્યનું છે. હા ચિરાગભાઈ, આપણે લજ્જા આંટી અને અનુસૂયા આંટીને લઈને અહીંયાથી નીકળીએ. ચાલો. આને શું કામ? આપણે એમને અહીંયા તો નહીં મૂકી શકીએ ને. મમ્મી, સરગમ સાચું કહી રહી છે. સરગમ, તું મમ્મીને સંભાળ, હું અનુસૂયા આંટીને સંભાળું છું. હા, પણ સંભાળજો. અનુસૂયા આંટી જો ભાનમાં આવી જાય ને તો એમની સામે લજ્જા આંટીનું નામ બિલકુલ ના લેતા. લજ્જા આંટી, ચાલો ચાલો લજ્જા આંટી. તમે અમારી જમીન પાછી આપવા માટે અમને અહીંયા લઈ આવ્યા છો, એટલે તમે કહેવા શું માંગો છો? તું બહુ ભોળી છે. તું સમજતી નથી ને બીજાની વાતોમાં આવી જાય છે. તને ને તારી ગાંડી મને શું જોઈએ? જમીન, ઘર અને ખેતર ને? જા, આપ્યું. શું તમે મને મારું ઘર અને જમીન પાછા આપવા માંગો છો એમ? જો જો આ કાગળો પણ મેં તૈયાર કરીને રાખ્યા છે. જો
બસ ને. તમારા આવા વર્તન કરવા પાછળ ચોક્કસ કંઈક કારણ હશે, કારણ કે તમે એમને એમ તો કોઈને કશું પાછું આપો એમ છો નહીં. તો પછી આજે મને કેમ મારા ભાગની જમીન પાછી આપવી છે તમારે? મને એટલું લાડ આવે છે ને તારા પર. તું મને બહુ સારી રીતે ઓળખી ગઈ લાગે છે. એકદમ સાચું સમજી તું. હું તને બધું જ આપીશ જે તું માંગે, પણ બદલામાં મારે પણ કંઈક જોઈએ છે. શું બદલો. બદલો? હા, એ શહેરના લોકોએ વગર કામની મારી સાથે દુશ્મની વોરી છે. હવે મારે એમને ઘૂંટણીએ તો લાવવા જ પડે ને, નહીતર મારો ડર જતો રહે બધામાંથી. અને સાવકારીના ધંધામાં ડર એટલે પદ, પ્રતિષ્ઠા અને પૈસો. ડર એટલે પાવર. અને એ તો હું કેવી રીતે જવા દઉં? તારે ધ્વનિત અને સરગમના ઘરમાં રહેવાનું છે અને ત્યાં રહીને એના બાળકને જન્મ આપવાનો છે. શું? હમણાં તો તમે એ બાળકને મારી નાખવાની વાત કરતા હતા, તો હવે અચાનક કેમ આવું ઈચ્છો છો તમે? કેરી ખાઓ, ગોટલા ના ગણો તમે. અને હું ના પાડું તો? વિચારી લે તારે શું કરવું છે. તારે તારી આ માને જીવતી જોવી છે કે નહીં? તારે તારું ઘર અને જમીન જોઈએ છે કે નહીં, કે લોકોના ચક્કરમાં બધું ગુમાવવું છે? અને હું તને ખરાબ લાગુ, પણ એ લોકો પણ કઈ ઓછા નથી. આવા લોકો મીઠા ઝેર જેવા હોય છે. એ તને અત્યારે નહીં સમજાય, પણ પછી સમજાશે કે આ લોકોએ માત્ર તારો ઉપયોગ જ કર્યો છે. મને લાગે છે તારો ફાયદો એમાં જ છે કે તું એ ઘરમાં રહે અને હું જેમ કહું એમ વર્તન કર. નહીતર બધી જ બાજુથી તું બધું જ ગુમાવી દઈશ. એટલે તું મને ધમકી આપે છે? ના 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 ના, હું તને ધમકી નથી આપતો બેટા, હું તને સમજાવું છું. મારે બસ આટલું જોઈએ છે. અને તમે પાછળથી ફરી ગયા તો? ગામડાના લોકો દુશ્મની કરતા પહેલા અને વચન આપ્યા પછી ક્યારેય ફરતા નથી. સરગમ અને ચિરાગનો કોઈ જ પત્તો નથી. મોટી બા, આ બધામાં રૂપને જમવાનું આપવાનું તો રહી જ ગયું. એની દવાઓ પણ ચાલે છે. તો તમે એને જમાડી દો ને, એને ભૂખ લાગી હશે. હા મોટી બા, હું રૂપ જોડે જઈને આવું. ખબર નહીં આ લોકો ક્યાં ગયા છે. હજી એમનો ફોન લાગતો નથી. ધ્વનિત, હવે મને એ લોકોની ચિંતા થાય છે. હા, સરગમ અને ચિરાગ ક્યાં અને કેવી હાલતમાં હશે? મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા, રૂપ એના રૂમમાં નથી. રૂમમાં નથી એટલે? મને લાગે છે કે રૂપ ઘર છોડીને ચાલી ગઈ છે. શું? અરે આ કેવી રીતે શક્ય છે? લે આવાજ. રૂપે આવું શું કામ કર્યું હશે? અને આ લેટર? અરે એના પેટમાં અમારું બાળક છે, એ આવું કેવી રીતે કરી શકે? આ બહુ જ આઘાતજનક ને અસહનીય છે. જો સરગમને આ વાતની ખબર પડશે તો શું થશે? એ બિચારી તો સહન જ નહીં કરી શકે. લચ્છા બહુ, લચ્છા બહુ, મોટે બા. સરગમ તું ઠીક છે ને? તને કશું થયું નથી ને? લચ્છા બહુ, તમે, હે ભગવાન.
તમારી આવી હાલત? મારી આવી હાલત અનસૂયાએ કરી છે મોટી બા. એણે જ મને બાંધીને રાખી હતી. મારા લજ્જા પપી વગર હું સાવ એકલી પડી ગઈ હતી. પણ લજ્જા પપી, તમારી હાલત જોઈને એવું લાગે છે કે તમને આરામની જરૂર છે. આવો, બેસો અહીંયા. બેસો લજ્જા બહુ. પાણી. આ બધું કેવી રીતે થયું? હંસુએ આંટીએ આવું વર્તન કેમ કર્યું? ધ્વનિ, તે બધું તને કહું છું, પણ પહેલા ચિરાગભાઈ અને અંશુ આંટી બહાર છે અને અંશુ આંટી બેભાન છે, તો એમને લઈને આવ. હા હા. શું? અનસૂયા વહુ બહાર બેભાન છે અને લજ્જા વહુની આવી હાલત? સરકમ, મને સમજાતું નથી કંઈ. મોટી બા, એણે જ મારી આવી હાલત કરી છે. મોટી બા, સરકમ સાચું કે છે. એ અનસૂયા નથી, કોઈ બીજી જ છે. બીજી? બીજી એટલે? અનામિકા. અનામિકા? હા, એક નહીં, એનામાં બબ્બે વ્યક્તિઓ છે. એક છે જે અનસૂયા છે, એ સીધી છે, અને બીજી અનામિકા, એણે જ મારી સાથે આવી હાલત કરી છે. એનામાં બબ્બે આત્માઓ છે. અચ્છા ભાભી, તમે આ શું બોલો છો? બે આત્માઓને બધું? હું સાચું કહું છું મીરા. એણે જ મારી આવી હાલત કરી છે. એનામાં બબ્બે જીવ છે. એણે મને બહુ મારી છે, બહુ મારી છે, મને બહુ મારી છે. ઓહો, સમજો. આ એક સાયકોલોજીકલ કન્ડિશન છે, જેમાં એક જ વ્યક્તિ બે માણસ જેવું વર્તન કરે છે. એટલે કે એક જ વ્યક્તિ એક જ પરિસ્થિતિને બે અલગ અલગ રીતે વિચારે છે અને બે અલગ અલગ રીતે પ્રોસેસ કરે છે. આને સ્પ્લિટ પર્સનાલિટી કહેવાય. એટલે એક છે અનસૂયા આંટી, જે શાંત અને સહનશીલ છે, જેમને લજ્જા આંટીના શબ્દો, એમનું વર્તન, આ બધું જ સહન કરી લીધું. અને બીજી છે અનામિકા, જેણે લજ્જા આંટીના આવા વર્તન અને શબ્દોનો આવી રીતે બદલો લીધો. એટલે વ્યક્તિ એક જ છે, પણ બે અલગ રીતે વર્તન કરે છે. એક અનસૂયા અને બીજી અનામિકા. સ્પ્લિટ પર્સનાલિટી? અયાન સાચું કહે છે. શું આ વિશે તું પહેલેથી કંઈ જાણતો હતો? તો પછી તે કોઈને કંઈ કહ્યું કેમ નહીં? હું ત્યારે 7 વર્ષનો હતો. એકવાર મંદિરમાં એક બેને મારી મમ્મીને કહ્યું કે મારા પપ્પાનો કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ છે. મારી મમ્મીએ એ સ્ત્રીને બહુ જ મારી. ત્યારે બહુ બધા લોકોએ મને એવું કહ્યું કે તારી મમ્મીનું નામ અનસૂયા નહીં પણ અનામિકા છે. અને આ નામ ઘણીવાર મારા મમ્મીના મોઢે સાંભળ્યું છે મેં. પણ જ્યારથી હું મોટો થયો, સમજણો થયો, ત્યારથી લઈને અત્યાર સુધી મેં મારી મમ્મીનું આવું વર્તન ક્યારેય નથી જોયું. અને આજે તમે કહો છો કે મારી મમ્મીએ આવું વર્તન કર્યું છે. જો અયાન, તારી મમ્મીની બે પર્સનાલિટી છે, એક અનસૂયા અને બીજી અનામિકા. હું માનું છું કે
બાળકો માટે આ બધી વાત ઉપર વિશ્વાસ કરવો સાચે જ બહુ અઘરું હોય છે, પણ સત્ય તો આ જ છે. ક્યાંક વાંચવું, ક્યાંક જોવું અને પોતાની જ મામાં બે વ્યક્તિઓ છે એ વાત માનવી ખૂબ અઘરી છે. અને એ પણ જ્યારે પોતાના ઘરમાં હોય અને પોતાની મામાં જ હોય ત્યારે એ વાત માનવામાં ખૂબ જ અઘરી લાગે છે સરગમ ભાભી. આ અઘરું છે. હા, આવું તો મેં બસ ફિલ્મોમાં જોયું હતું, પણ આ બધું એકાએક આપણા ઘરમાં કેવી રીતે થાય? મોટી બા, મને પણ એ જ વિચાર આવે છે કે આ બધું કઈ રીતે શક્ય બને. મને પણ માનવામાં ન આવે જો આ બધું મેં મારી આંખોથી ન જોયું હોત. પણ બદલા માટે કોઈનો જીવ લેવો એ કેટલું યોગ્ય છે? આવા વ્યક્તિઓ કંઈ પણ કરી શકે છે. મમ્મીએ અંસુએ આંટીના માથા ઉપર ચપ્પલ મૂક્યું હતું, એમનું અપમાન કર્યું હતું. એનો બદલો લીધો છે અંસુએ આંટીએ. અરે એ તો મમ્મીને મારવાની વાત કરતા હતા. આ તો સારું થયું કે સાચા સમયે સરગમને ખબર પડી અને મમ્મીનો જીવ બચી ગયો. સાચી વાત છે. સરગમના કારણે લજ્જા ભાભી સુરક્ષિત છે. એમની સાથે જે પણ કંઈ થયું એ બહુ જ ખરાબ થયું. આ બધામાં એ બચી તો ગયા, પણ એક જ ઘરમાં એ બંને જણા સામ સામે કઈ રીતે રહેશે? મને બહુ જીવ બળે છે. બહુ બળે છે પરી. માત્ર આ દવાથી જ નહીં, પણ જીવ બળે છે મારો. મારી સાથે ખરાબ જ નહીં, પણ બહુ ખરાબ થયું છે. હું તને શું કહું બેટા, શું કહું તને? મમ્મી તું ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે. કેવી રીતે ઠીક થશે બેટા? મારી સાથે તો બહુ ખોટું થયું છે અને અંસુયા પણ આ જ ઘરમાં રહે છે. એ ફરીથી મને મારવાના પ્રયત્ન કરી શકે છે. એ તો મને મારી જ નાખશે પરી, મારી જ નાખશે. ના મમ્મી, એને હું હવે કંઈ જ કરવા નહીં દઉં. હવે તો એમનો પરછાયો પણ હું તારા ઉપર નહીં પડવા દઉં. એને આજે જ ઘર છોડીને જવું પડશે. એણે મારી મમ્મીની બહુ જ ખરાબ હાલત કરી છે. એટલા સમયથી એની દયા અને સારા સ્વભાવના લીધે જ મોટી બાઈ અને સરગમે એને ઘરમાં રહેવા દીધા. પણ હવે નહીં. હું જોઉં છું હવે કે કોણ હવે એને આ ઘરમાં રાખે છે. પરી, પરી, અરે બેટા મારી વાત તો સાંભળ. પરી, આયાન, અંસુયા, બહાર આવો. ક્યાં છો બે? આયાન, અંસુયા, બહાર આવો. પરી, તું અંસુયા બહુને નામથી બોલાવે છે? આ રીત છે મોટાઓ સાથે વાત કરવાની? મોટી બા એ તમારા માટે મોટા છે, પણ મારા માટે અબૂજ છે. મોટી બા, હું તમને શું કહું? એ પાગલ છે, સમકી છે. હું તમને શું કહું મોટી બા? પરી, શું છે? હા, કેમ આમ વાત કરે છે? મીરા કાકી, એટલું બધું થઈ ગયું અને તમે મને હજી પૂછો છો શું થયું? એનીવે, પહેલા તો મને એ કહો કે હજી સુધી કેમ અહીંયા રહે છે? રાહ જોવો છે કે મારી મમ્મીને મારી નાખે? પરી, શું બોલે છે તું? પરી, તારો ગુસ્સો વ્યાજબી છે, પણ તારા શબ્દો ઉપર ધ્યાન આપ. શું ધ્યાન રાખું સરગમ? શું ધ્યાન રાખું? એમણે મારી મમ્મીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, એમની સાથે એટલું ખરાબ વર્તન કર્યું અને હજી તમે એમને ઘરમાં રાખી છે? આ ઘર એમનું પણ છે. ના મોટી બા, આ ઘર એમનું નથી. એમણે મારી મમ્મીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે જ અંસુયાને લાવો અને બહાર કાઢો. પરી, આ શું બોલે છે તું? આ જે કંઈ પણ થયું એ તારા માટે કપરું છે, એટલું જ મારા માટે પણ કપરું છે જ ને. તને લજ્જાતી જેટલા વાલા છે ને એટલી જ વાલી મારી માં પણ છે મને. મારી માએ જે કંઈ પણ કર્યું છે એનો મને પણ આઘાત છે, પણ એનો અર્થ એ નહીં કે તું વારે ઘડીએ એક ના એક શબ્દો બોલીને એમને અપમાનિત કર્યા કરે. વાહ 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 વાહ, કેટલું સરસ નાટક કરે છે. અરે તું તો એવું વર્તન કરે છે કે તને પહેલી વાર ખબર પડી હોય કે તારી મમ્મીની બે પર્સનાલિટી છે. અરે સાચે જ મને નથી ખબર.